વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા અંકલેશ્વર હાંસોટની શાળામાં ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે વંદે માતરમ સમૂહના ગાન કાર્યક્રમ યોજાયો હતો. હાંસોટ તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરાઈ હતી. વંદે માતરમ 150 વર્ષ પૂર્ણ થતા કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે વંદે માતરમ સમૂહ ગાન કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રની ઓળખ અને ગૌરવનું પ્રતીક એવા વંદે માતરમ ગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે વંદે માતરમ સમૂહ ગીત ગાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વંદે માતરમ ગીતનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વંદે માતરમ 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ શાળાના શિક્ષકગણ, પંચાયત પરિવાર, આંગણવાડી કર્મચારીઓ, બાળકોએ સમૂહમાં વંદે માતરમનું ગાન કર્યું હતું. આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સ્વદેશીના શપથ લેવડાવ્યા હતા, જેમાં શિક્ષકગણ, ગ્રામ પંચાયત પરિવાર આરોગ્ય કેન્દ્ર ઇલાવના કર્મચારીઓ, ગ્રામજનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા. આ રાષ્ટ્રગાન ઉજવણી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.